હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે ઘરના બેઝિક મસાલામાંથી બનતું કાચી કેરીના શાકની રેસીપી। તો આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે બીજા બધા શાક ભૂલી જશો અને બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવશે। તો એકવાર મારી આ રીતથી આ શાક જરૂરથી બનાવજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા છાલ ઉતારીને 2 નંગ જેટલી કાચી કેરી લીધેલી છે। મોટી કેરી જે આવે છે કાચી એ લીધી છે। એના મેં આવી રીતે ટુકડા કરી લીધા છે છાલ ઉતારીને। જો તમે ઈચ્છો તો તમે ચોરસ ટુકડા પણ કરી શકો અથવા તો આવા ચીર પણ કરી શકો છો લાંબી। તો હવે એક પેનમાં મેં તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર રાઈ અને જીરું ઉમેરી દઈએ। ત્યાં સુધીમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ કરો। હવે ત્યારબાદ એની અંદર આપણે 2 નંગ જેટલી ડુંગળી ઉમેરી દઈએ અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય થોડી, ત્યારબાદ આપણે ઝીણું સમારેલું ટોમેટો ઉમેરી દઈએ અને એને સારી રીતે મિક્સ કરી લઈએ અને 1 થી 3 મિનિટ માટે સરસ સાંતળી લઈએ। જો તમે આ રીતે બનાવશો તો તમારું શાક એકદમ ટેસ્ટી અને ચટપટું બનશે। હવે એની અંદર ઉમેરી દઈએ આપણી કાચી કેરી અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ત્યારબાદ એની અંદર ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, અને ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને હવે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને ફક્ત 2 થી 3 મિનિટ માટે જ આપણે આ મસાલાને પાકવા દેવાના છે। અને હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા 1 ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી દીધી છે। તો એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો માત્ર મિનિટોમાં આપણું શાક તૈયાર થઈ ગયું છે। કોઈ પણ જાતની મહેનત નથી પડતી આ શાક બનાવવા માટે, એકદમ સિમ્પલ રીતે જે લોકો બિગનર છે એના માટે પણ ખૂબ સહેલું છે આ રેસીપી। તો તૈયાર છે આપણું કાચી કેરીનું એકદમ ટેસ્ટી અને ચટપટું શાક। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, મારા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરીને જણાવો કે તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો। થેન્ક યુ।